આ ઘટના એપ્રિલ મે 2022 રોજની છે। ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીકના જ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી પોતાના ઘરનો સરસામાન લેવા આરોપીના ઘરે જતી હતી અને બાળકી હતી એટલે કોઈ વખત ચોકલેટ અને બીજી વસ્તુઓ ખાવાની લેવા જતી હતી। તે સમયે આ 11 વર્ષની બાળકીએ તે વખતે આ 67 વર્ષના આરોપી અસર અલી ખાને તેને પોતાની દુકાનની અંદર બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચરેલું અને એ દુષ્કર્મ એક વખત નહીં પણ અનેક વખત આચરેલું। ત્યારબાદ આ ઘટનાની જાણ બાળકીએ પોતાની બહેનને કરેલી અને ત્યારબાદ આ બાબતે ભોગ બનનાર બાળકીની બહેને ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી। જે કેસ અત્રેની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા એ કોર્ટના જજ શ્રી ટીવી આહુજા સાહેબે આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કે આરોપી કે જેની ઉંમર જોતા તેણે બાળકીની કાળજી રાખવી જોતી હતી તેની જગ્યાએ આરોપીએ તેનું શોષણ કર્યું છે। એટલે સમાજમાં આવા વધતા ગુનાઓને ધ્યાનમાં લેતા આરોપી પર દયા રાખી શકાય નહીં, જેથી આરોપીને પોક્સોના ગુનામાં તકસીરવાર ઠેરવીને અંતિમ શ્વાસ સુધી એની આજીવન કેદની સજા અને 50,000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા। તે ઉપરાંત પોક્સો એક્ટની કલમ 12માં 3 વર્ષની સખત કેદની સજા અને 20,000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા। તે ઉપરાંત આઈપીસીની કલમ 506(2) ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને 20,000 રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ કરેલો છે। આરોપી જો આ દંડની રકમ કુલ જો 90,000 રૂપિયા ભરે તો તે બાળકીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલો છે। તે ઉપરાંત બાળકીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી પણ 6 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કરેલો છે।